જય દ્વારકાધીશ મિત્રો, જો આ ગામડાની સ્ત્રીને જમવાની રીત નથી ખબર તો તેનું ખાણું કૂતરા પાસે મૂકી દો. પુત્રવધૂની વૃદ્ધ માતાને હવેલીમાં અપમાનિત કરી, પણ અસલી માલકીણનું રહસ્ય ખુલ્યું ત્યારે સાસુ પથ્થર થરથરી ઉઠી. જો આ ગામડાની સ્ત્રીને જમવાની રીત નથી ખબર તો તેનું ખાણું લઈ જઈને કૂતરાની બાજુમાં મૂકી દો. જ્યારે સુમિત્રા દેવીના મુખેથી આ કડવા શબ્દો નીકળ્યા ત્યારે તે આલિશાન ડ્રાઇંગ હોલનું વાતાવરણ એક પળમાં જ થીજી ગયું. તેમના અવાજમાં એટલી કઠોરતા અને નફરત હતી કે ટેબલ પર સ્ક્રીટલના ગ્લાસ પકડેલા મહેમાનો હાથ હવામાં જ અટકી ગયા. આ શહેરના સૌથી મોંઘા અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલી સિંઘાનિયા મેન્શન નામની હવેલી હતી. ચારે તરફ મોંઘી દારૂની સુગંધ, વિદેશી મસાલામાં રાંધેલા માંસની મહેક અને કિંમતી ચીની માટીના વાસણોનો રણકાર હતો. પરંતુ તે જ પડે ત્યાં બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. હવેલીનો પાલતુ લેબ્રાડોર કૂતરો મેક્સ ખૂણામાં આવેલા પોતાના મખમલી ગાદલામાંથી ઊભો થઈ ગયો. એવું લાગ્યું જાણે તે મૂંગા પ્રાણીને પણ સમજાયું કે ત્યાં કેટલી હદે કોઈનું અપમાન કરવામાં આવી રહ્યું હતું. આરતી પોતાની જગ્યાએ પથ્થર બની ગઈ હતી. તેની વૃદ્ધ માતા શાંતિદેવી તે દિવસે સવારે અનાથ આશ્રમ અને પોતાના નાના ગામથી 4 કલાકનો લાંબો પ્રવાસ ખેડીને અહીં પહોંચ્યા હતા. આખી મુસાફરી દરમિયાન તેમણે હાથમાં પકડેલી શણની ટોપલીને એક પળ માટે પણ પોતાની પાસે અલંગ કરી નહોતી, જેને તેમણે સફેદ સુતરાઉ કાપડાની ઢાંકી રાખી હતી. તે ટોપલીની અંદર ઘરના બનાવેલા તાજા પકોડા, શુદ્ધ ઘી, હાથે ખાંડેલું મરચાંનું અથાણું અને આરતીની બાળપણની પસંદગીનું ચેરીનું જામ હતું. હું મારી દીકરીને સાસરે ખાલી હાથે આવવા નહોતી માગતી, શાંતિદેવીએ હવેલીની અંદર પગ મૂકતા ખૂબ જ સંકોચ અને ગર્વભરી મુસ્કાન સાથે કહ્યું હતું. આરતીએ દોડીને પોતાની માતાને ગળે લગાવી લીધી હતી. માં, તું ક્યારેય ખાલી હાથે નથી આવતી. તારો આશીર્વાદ જ ઘણો છે. પરંતુ સિંઘાનિયા પરિવાર માટે પ્રેમ, મહેનત કે લાગણીઓની કોઈ કિંમત નહોતી જ્યાં સુધી તેના પર કોઈ મોટા વિદેશી બ્રાન્ડનો સિક્કો ન હોય. જ્યારે શાંતિદેવી અંદર આવ્યા તો સુમિત્રાદેવી પોતાની મખમલી ખુરશીમાંથી ઊભા પણ ન થયા. તેમણે પોતાની તીક્ષ્ણ નજરોથી તેમને ઉપરથી નીચે સુધી જોયા. જૂનું સુતરાઉ સૂટ, પગમાં સાધારણ ચંપલ અને વર્ષોની મહેનતથી ખરબચડા થયેલા ગયેલા હાથ કેટલી કમાલની દેખાઈ રહી છે. સુમિત્રાદેવીએ ટોણો માર્યો, જાણે અત્યારે જ કોઈ મંદિરની બહારની ભીખ માગીને આવી રહી હોય. ટેબલ પર બેઠેલા કેટલાક અમીર સંબંધીઓ દબાયેલા અવાજે હસવા લાગ્યા. કોઈએ તેમને રોકવાની હિંમત ન કરી. આરતીનું દિલ ચિરાઈ ગયું હતું, પણ તેના પતિ માનવે ટેબલની નીચેથી તેનો હાથ જોરથી દબાવી દીધો. વાતને વધારીશ નહીં આરતી, માનવે ગણગણતા કહ્યું. મારી માનો સ્વભાવ થોડો કઠોર છે, પણ તે દિલની ખરાબ નથી. આરતીએ પાછા ફરીને માનવને જોયું. તે છેલ્લા 6 વર્ષથી આ જ એક વાક્ય સાંભળતી આવી હતી. તેનો ઈરાદો ખરાબ નથી, તે આવી જ રીતે વાત કરે છે.
જવા દે, કંઈ વાંધો નહીં. પરંતુ દરેક વખતે આ કંઈ વાંધો નહીં એ આરતીના અસ્તિત્વને અંદરથી તોડી નાખ્યું હતું. રાત્રિ ભોજન શરૂ થયું. ટેબલ પર મોંઘી અયાતી વાનગીઓ અને વાઇન પીરસવામાં આવી. કોઈએ શાંતિદેવીની લાવેલી ટોપલીને હાથ પણ ન લગાડ્યો. તેને એક ખૂણામાં ટેબલ પર એવી રીતે પછાડી દેવામાં આવી જાણે તે કચરો હોય. જ્યારે આરતીએ પોતાની માતા માટે મુખ્ય ટેબલ પાસે ખુરશી ખેંચી તો સુમિત્રા દેવીએ હાથના ઈશારાથી તેને રોકી દીધી. ના, તે ખુરશી મિસિસ કપૂર માટે છે, તો હું અંદરથી બીજી ખુરશી લઈ આવું છું. માજી, આરતીએ કહ્યું. સુમિત્રા દેવી ક્રૂરતાથી હસતા કહ્યું, કોઈ જરૂર નથી. આ સ્ત્રીને રસોડાના ખૂણામાં જ બેસાડી દો. તેમને તો એમ પણ જમીન પર બેસીને ખાવાની આદત હશે. આપણા સ્ટેન્ડર્ડની વચ્ચે આ ફિટ નહીં થાય. શાંતિદેવીએ પોતાનું માથું નીચું કરી લીધું. તેમની આંખોમાં આંસુ હતા. હું કોઈ મુસીબત નથી ઊભી કરવા આવી માગતી બેટા. તો તને તકલીફ હોય તો હું પાછી જતી રહું છું. ઓહ, કેટલો મોટો ઉપકાર કરશો તમે. સુમિત્રા દેવીએ વેટરને ઈશારો કર્યો. એક નાની પ્લેટમાં થોડા વધેલા ચોખા અને સૂકી રોટલી નાખો અને તેને લઈ જઈને ત્યાં ખૂણામાં મેક્સમના ગાદલા પાસે મૂકી દો. છેવટે આ માણસ અને પ્રાણીઓના ખાવાની જગ્યા એ જ હોવી જોઈએ. આખા હોલમાં સન્નાટો પ્રસરી ગયો. આરતીના શ્વાસ ભારે થઈ ગયા. માનવે નજર ચોરીને નીચે જમીન તરફ જોવાનું શરૂ કરી દીધું. તેણે પોતાની માને રોકવા માટે એક શબ્દ પણ ન બોલ્યો. કંઈ નહીં. શાંતિદેવીએ પોતાની દીકરીનો ચહેરો જોયો. તે નહોતી ઈચ્છતી કે તેમની હાજરીને લીધે દીકરીનું ઘર બગડે. તેમણે આંસુઓને પીને શ્રીમત કરવાની કોશિશ કરી. ચાલ આરતી, કંઈ વાંધો નહીં. બધું ઠીક છે. પરંતુ કંઈ ઠીક નહોતું. આ સહન કરવાની અંતિમ હદ હતી. આરતીએ પોતાની ખુરશી પાછળ ધકેલી. આ વખતે તેના હાથ ધ્રુજતા નહોતા. તેનો ચહેરો એકદમ શાંત હતો. એક એવું તોફાન જે બધું જ તબાહ કરવા વાળું હતું. તેણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને સ્ક્રીન પર મહિનાઓથી સેવ કરેલો એક નંબર જોયો. આ એ નંબર હતો જે તેણે ઇમરજન્સી શ્રીથી માટે સાચવી રાખ્યો હતો. સુમિત્રા દેવી ફરીથી ખળખળાટ હસ્યા. કોને ફોન કરી રહી છે? તારા ગામના કોઈ સરપંચને? શું તે ટ્રેક્ટર લઈને તને અહીંથી બચાવવા આવી રહ્યો છે? આરતીએ ફોન કાન પાસે લગાવ્યો. આખો રૂમ તેને ધૂરી રહ્યો હતો. જેવો ફોન ઉંચક્યો, આરતીનો અવાજ બિલકુલ બદલાઈ ગયો. તે ઠંડો, કઠોર અને જીવલેણ હદ સુધી સ્પષ્ટ હતો. મિસ્ટર સાન્યાલ, કાયદાકીય કાર્યવાહી શરૂ કરો. હવે સમજૂતીનો સમય પૂરો થઈ ગયો છે. તેને ફોન કાપી નાખ્યો. માનવે ચમકીને માથું ઊંચક્યું. આરતી, આ તો શું કરી રહી છે? પરંતુ આરતી હવે તે ડરેલી વહુ નહોતી. સુમિત્રા દેવી હજી પણ અહંકારમાં હસી રહ્યા હતા. તેમને લાગતું હતું કે તેમણે પોતાની પુત્રવધૂને તેની ઓકાત બતાવી દીધી છે. તેમને અંદાજો પણ નહોતો કે આ ફોન કોલ એ આલિશાન હવેલી ધરાશયી થવાની શરૂઆત હતી. સુમિત્રા દેવી હજુ હસતા જ હતા. ત્યાં જ ઘરનો મુખ્ય દરવાજો જોરથી ખુલ્યો. 4 કાળા કોટ પેન્ટ પહેરેલા વકીલો અને પોલીસના 2 અધિકારીઓ
અંદર પ્રવેશ્યા. તેમની પાછળ સિંઘાનિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પણ હતા. આરતીએ શાંતિથી પોતાની જગ્યાએથી ઊભા થઈને તે લોકોનું સ્વાગત કર્યું. સુમિત્રા દેવીને કશું સમજાયું નહીં. તેઓ બરાડ્યા, આ શું મજાક છે? માનવ, તું જોતો નથી આ ગામડાની વહુએ કોને બોલાવ્યા છે? પણ માનવ શસ્તબંધ થઈને ઊભો હતો. તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. વકીલ સાનિયાએ આગળ આવીને એક ફાઇલ ટેબલ પર પછાડી. સુમિત્રા દેવી, આ ફાઇલ વાંચ્યા પછી તમે સમજાશે કે અત્યારે તમે જે હવેલીમાં બેઠા છો તે તમારી નથી. આખા ડ્રોઈંગ હોલમાં સન્નાટો છવાઈ ગયો. આરતીએ પોતાની માતાનો હાથ પકડ્યો અને તેમને મુખ્ય ખુરશી પર બેસાડ્યા. આ આરતીના પિતા છે, જેઓ દાયકાઓ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા હતા એવું માનવામાં આવતું હતું. વકીલ બોલ્યા, પરંતુ તેઓ જીવિત હતા અને તેમણે પોતાની બધી જ સંપત્તિ પોતાની દીકરીના નામે કરી દીધી છે. છેલ્લા 5 વર્ષથી આરતી જ આ બિઝનેસના મુખ્ય શેરહોલ્ડર છે. તમે જેમને નોકરાણી સમજીને અનાદર કર્યો તે શાંતિદેવી આ સિંઘાનિયા મેન્શન અને આખા બિઝનેસના સામ્રાજ્યને અસલી માલકીણ છે. સુમિત્રા દેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું આ ગરીબ સ્ત્રી માલકણ? આરતીએ ઠંડા સ્વરે જવાબ આપ્યો. તમે મને અને મારી માને અનાદર આપ્યો કારણ કે તમને લાગતું હતું કે અમારો કોઈ સામાજિક સ્તર નથી. તમે ભૂલી ગયા કે પૈસા તો કોઈ પણ કમાઈ શકે, પણ સંસ્કાર કોઈ ખરીદી નથી શકતું. આરતીએ આગળ કહ્યું, માનવ, તારા મૌને મને આજે એક મોટો પાઠ શીખવ્યો. જે માણસ પોતાની પત્ની અને તેની માતાનું સન્માન નથી જાળવી શકતો તે મિલકતનો પણ હકદાર નથી. લીગલ નોટિસમાં લખ્યું છે કે હવેલી ખાલી કરવી પડશે અને બિઝનેસના ખાતામાંથી તમે જે પણ પૈસા અંગત શોખ માટે વાપર્યા છે તે પરત કરવા પડશે. સુમિત્રા દેવી પોતાની ભૂલ અને અહંકારના ભાર નીચે બેસી ગયા. જે મહેલને તેઓ પોતાનો સમજીને બીજાને નીચા દેખાડતા હતા તે મહેલ આજે આરતીનો હતો. આરતી અને શાંતિદેવી ત્યાંથી નીકળવા લાગ્યા. માનવે માફી માગવા માટે આરતીનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ આરતીએ એક જ ક્ષણમાં પોતાનો હાથ ખેંચી લીધો. માનવ, તારું ઘર આજે પણ એ જ છે જે તારી માતાની નફરત રહે છે. હવે ત્યાં હું ક્યારેય નહીં રહું. આજે સિંઘાનિયા મેન્શનની બહાર ગાડીઓ ઊભી હતી. શાંતિદેવી અને આરતી શાંતિથી બહાર નીકળ્યા. પાછળ સુમિત્રા દેવી અને માનવ હતા, જેઓ પોતાની અંધાધૂંધ સત્તા અને ખોટા અભિમાનને કારણે આજે રસ્તા પર આવી ગયા હતા. જ્યારે આરતી ગાડીમાં બેઠી ત્યારે તેની માતાએ પૂછ્યું, બેટા, શું તને દુઃખી નથી લાગતું? આરતીએ શ્રીમત સાથે કહ્યું, માં, જેમને ગરીબ સમજીને તમે કૂતરાના ગાદલા પાસે બેસાડ્યા હતા, આજે તેમણે તમને તમારું અસલી સ્થાન બતાવી દીધું છે. સન્માન ક્યારેય માંગીને નથી મળતું, તે કમાવવું પડે છે અને આપણે તે કમાઈ લીધું છે. હવેલી પાછળ રહી ગઈ હતી અને આરતીનું નવું જીવન જે તેના પોતાના સન્માનથી બનેલું હતું તેની સામે હતું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.